નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ આપણે છીએ સિત્સર ખાતે માં ઉમિયા માતાજીના સાનિધ્યની અંદર અને ત્યાં જે છે કૃષિ મેળાનું વિશાળ આયોજન છે. તો તેની અંદર જે છે આપણે એક બાયર કંપનીના સ્ટોલની મુલાકાતે છીએ. તો સાહેબ પાસે જ જાણશું કે બાયર કંપનીની જે પ્રોડક્ટ આવે છે અત્યારે શિયાળુ પાકમાં, જીરાના પાકમાં છે, ચણાના પાકમાં શું ઉપયોગી બને, તો સાહેબ પાસેથી જે છે આપણે બાયરની પ્રોડક્ટની વિશેષ માહિતી મેળવશું. તો નમસ્કાર, ખૂબ ખૂબ આભાર તમારો. મારું નામ પહેલું તો ધ્રુમિલ પટેલ અને બાયર ક્રોપ વતી આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે જે કૃષિ મેળામાં જે અત્યારે જોડાયેલા છીએ અને એમાં અત્યારે સ્પેશિયલી શિયાળોનું વાવેતરમાં આપણે જોવા જઈએ તો વધારે જીરું અને ચણાનું વાવેતર જોવા મળે છે. તો જ્યારે જીરું અને ચણા તો બંનેમાં સુકારાનો પ્રોબ્લેમ આગળ શરૂઆતના થી લઈને અને 40 દિવસ સુધી સુકારાનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે. તો એવા ટાઈમે બાયર કંપની શું ભલામણ કરે છે તો એનો આપણે થોડો તમને માહિતી આપી દઉં. તો સુકારા માટે બેસ્ટ છે આપણી એલિયટ પ્રોડક્ટ જે બાયરની આવે છે, જેને તમે શરૂઆતમાં ચણા અને જીરામાં ઉપરથી સ્પ્રેમાં પણ આપી શકો છો અને પાણી સાથે પીવડાવી પણ શકો. લીલા સુકારામાં રિઝલ્ટ આના સારા છે. આપણે વિડીયોની અંદર ભલામણ પણ કરીએ છીએ. રેડી. હવે ત્યારબાદ અગર જો આપણે ચણામાં જઈએ તો શરૂઆતમાં જ્યારે આપણે ફ્લાવરિંગ સેટિંગ થતું હોય તો એમાં આપણે કઈ દવા વાપરવી જોઈએ જેનાથી વધારાનો વિકાસ અટકાઈ રહે અને ફ્લાવરિંગમાં આખું જે એની જે બી વૃદ્ધિ હોય અને તાકાત હોય એ બધી ફ્લાવરિંગ માટે જોડાઈ જાય. તો એના માટે સ્પેશિયલ દવા છે ઇગ્નિટસ, જે બાયરની નવીન પ્રોડક્ટ છે ઇગ્નિટસ. આનો અવશ્ય અને અચૂક ઉપયોગ કરો, જેના લીધે નજીક તમારી ફ્લાવરિંગ સેટિંગ થશે, ફ્લાવરિંગ ડ્રોપિંગ પણ અટશે અને એનાથી વધારાનો વિકાસ પણ અટકશે. આનું માપ છે 10 થી 15 ml પંપનું માપ છે. રેડી. જે આપણે વાપરેલું છે જે ચણાનો જે છે, અને અત્યારે આપણા જોડે લાઈવ ડેમો પણ છે જ્યાં તમારે ચણામાં જ્યારે આપણે ઇગ્નિટસનો ઉપયોગ કરેલ છે એમાં તમે જોઈ શકો છો. એકાદું આપણે છોડ આમાંથી લઈએ છીએ જેમાં તમે એની ફૂટ પણ જોઈ શકો છો અને એમાં જે ફ્લાવરિંગની સેટિંગ છે ત્યાં એ જોઈ શકો છો. નજીક તમને જોવા મળે છે આનું. જ્યારે આ એ જ વસ્તુ જ્યારે ઇગ્નિટસમાં આપણે જોઈએ જ્યાં નથી સ્પ્રે કરેલું ત્યાં એનું એટલું સેટિંગ જોવા મળતું નથી. તો આ નોંધારું રિઝલ્ટ આપણે ઇગ્નિટસ દવામાં તમને જોવા મળે છે. બરાબર છે. હવે ત્યારબાદ વાત કરીએ કે આપણે અત્યારે જીરાના પાકમાં તેમજ ચણાના પાકની અંદર જે છે જાંબુડિયાની સમસ્યા અત્યારે જે ગુલાબી થઈ જતો હોય છે છોડ, એની સમસ્યા દિવસે ને દિવસે વધારે જોવા મળી છે. એના નિરાકરણ માટે શું કરીએ આપણે? તો જો જાંબુડિયા માટે અત્યારે સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તો તેમાં જાંબુડિયોનો પ્રમાણ વધારે જોવા મળે છે. તેના માટે આપણું બાયરનું જૂનું અને જાણીતું ફૂગનાશક છે જે એન્ટ્રાકોલ છે. આ ઝિંક બેઝ ફૂગનાશક છે. આનો 50 ગ્રામ પંપે માપ છે અને તમારે આના કોઈ બી સ્પ્રે સાથે આને છંટકાવમાં લઈ શકો છો. ઝિંકની ડેફિશિયન્સીથી જે બી આપણે જાંબુડિયા આવે છે એ આનાથી કવર થઈ જશે અને પ્લસ ઠાર અને ઝાકળ સામે પણ આ જે એન્ટ્રાકોલ દવા છે એ રક્ષણ આલે છે, જેના લીધે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે. ત્યારબાદ નેટિવો વિશે માહિતી આપશો સાહેબ? તો હવે જો આપણે આગળ જઈએ તો ચણામાં જો પાછળથી રોગને વધારે આવે તો એના માટે શું કરવું? તો એક આપણું જૂનું અને જાણીતું છે જે લોકો મગફળીમાં વધારે ખાસ કરીને વાપરે છે અને આપણી જૂની અને જાણીતી બ્રાન્ડ છે નેટિવો, જેને અવશ્ય તમે ચણામાં પણ છેલ્લા સ્પ્રેમાં નેટિવોનો સ્પ્રે અવશ્ય તમારે કરવો, જેના લીધે આગળ કોઈ બી ફૂગનો જે રોગ આવે છે એમાં તમને રોગ પ્રતિકારક શક્તિ વધારે આપશે. ત્યારબાદ વધારે પડતો થ્રિપ્સનો એટેક હોય, અત્યારે ડુંગળી છે, લસણ છે, આ પાકની અંદર અત્યારે થ્રિપ્સનો એટેક ખૂબ હેવી જોવા મળી રહ્યો છે. તો એના વિશે માહિતી આપો. તો જો અગર તમારે ડુંગળી અને લસણનો અને ચાહે તમારે મરચી વાયેલી હોય અને એમાં થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય તો અવશ્ય એના માટે જમ્પ આવે છે, આપણું જૂનું અને જાણીતું છે. જમ્પનું પ્રમાણ છે 4 ગ્રામ, પંપનું માપ છે 40 ગ્રામ એકડે. તમારે એનો ઉપયોગ અવશ્ય કરવો. ટેકનિકલ આવે છે આની અંદર 80% જે આવે છે ફિપ્રોનિલ આવે છે. બરાબર છે મિત્રો? તો બાયર ને કંપનીની જે છે એ પ્રોડક્ટની અવનવી માહિતી આપણે સાહેબે આપી છે. ત્યારબાદ જીરોના પાકમાં જે અત્યારે નિંદામણની સમસ્યા જે છે એના વિશે આપણી પાસે એક પ્રોડક્ટ આવે છે. બરાબર. તો જો આપણે જીરું આ સાલે ખૂબ સારા એવું વાવેતર જોવા મળે છે અને જીરાના નિંદામણ માટે બાયરનું જૂનું અને જાણીતું રાફટ નામની દવા છે એ આ વર્ષે પાછી રીલોન્ચ કરી છે અને તમને નજીકના કોઈ પણ એગ્રોમાં મળી જશે અને આ અવશ્ય વાપરવું. જે જીરાના પાકમાં તમારે રાફટ દવા
ગમે તેટલું તમારું જીરું હશે અને જો તમારું 2 થી 3 પાનાનું ઘાસ તમારે ખડ જોવા મળે ત્યારે તમારે આનો અવશ્ય ઉપયોગ કરવો. બરાબર સાહેબ, ખેતીલક્ષી જે માહિતી છે, બાયર કંપની દ્વારા જે પ્રોડક્ટ ખેતીમાં જે ખેડૂત મિત્રો સુધી પહોંચે છે અને સારામાં સારા પરિણામ મળે છે એના વિશે જે સાહેબ આપણે માહિતી આપી, તો આપણો સાહેબ છે ખૂબ ખૂબ આભાર. રજા આપશો. જય જવાન જય કિસાન.